એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ડમી શાળાને લઈને? એનએસયુઆઈ દ્વારા ડમી શાળા અને ડે સ્કૂલ બાબતે રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત અન્વયે ચકાસણી કરી, તપાસ કરી અને જો શાળામાં કોઈ અનિયમિતતા જણાશે તો નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. જે ઓજ ઇન્સ્ટિટ્યૂટનું એમને જણાવ્યું છે તે સ્કૂલની માન્યતા મળી છે ખરી? ઓજ ઇન્સ્ટિટ્યૂટ એ કોચિંગ ક્લાસ છે, એ સ્કૂલ છે જ નહીં. નજીકની અંદર જે નિત્યમ શાળા આવેલી છે ત્યાં એડમિશન લેવામાં આવે છે, અભ્યાસક્રમ અહીંયા કરાવવામાં આવે છે, તે પ્રકારની રજૂઆત હતી. આ કેટલું યોગ્ય કહેવાય? નિયમ વિરુદ્ધ કહેવાય કે નહીં? નિયમ વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિ શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવશે નહીં. રજૂઆત અન્વયે કડક તપાસ કરવામાં આવશે અને તપાસમાં તથ્ય જણાશે તો શાળા વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. જો અત્યારે જે રજૂઆત કરવામાં આવી હતી તેમાં તથ્ય આપને લાગે છે કે જે રજૂઆત કરી યોગ્ય છે કે નથી? ઘણી બધી શાળાઓ બાબતે રજૂઆત કરેલી છે. ઘણીવાર કેટલી વાર ગેરસમજ હોય છે. જેમ સામાન્ય રીતે તમે જ કહ્યું કે ઓજ શાળા, તો એ ઓજ શાળા છે જ નહીં. એટલે શાળા ન હોય, કોચિંગ ક્લાસ હોય, એ કોચિંગ ક્લાસ એ અમારું કાર્યક્ષેત્ર નથી. એટલે આવી ગેરસમજ પ્રવર્તી હોય છે. તો સર, આપ કહો છો કે કોચિંગ ક્લાસ છે, તો પછી ખડકેની જે શાળા આવેલી છે નિત્યમ, ત્યાં એડમિશન લેવાય છે અને પછી અહીંયા અભ્યાસક્રમ કરાવાય છે, તો આ યોગ્ય હોય છે કે નહીં? સરકાર દ્વારા શાળા માટેના જે નિયત કલાકો કરેલા છે એ દરમિયાન શાળામાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત હોવી જોઈએ. શાળા સમય બાદ વિદ્યાર્થી કોચિંગ ક્લાસમાં જાય કે પર્સનલ ટ્યુશનમાં જાય એ અત્રેની કચેરીનું કાર્યક્ષેત્ર નથી. પરંતુ શાળા સમય દરમિયાન વિદ્યાર્થી શાળામાં હાજર રહે એના માટે જરૂરિયાત મુજબની નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરીશું. આપ લાંબા સમયથી ભાવનગરમાં કાર્યરત છો, તો એટલા સમયથી કેમ કોઈ કાર્યવાહી ન થઈ અને રજૂઆત કર્યા બાદ આપ કહો છો કે કાર્યવાહી થશે? રજૂઆત જનરલી સામાન્ય રીતે કોઈ અનિયમિતતા હોય એ કચેરીના ધ્યાને આવે ત્યારે એના વિરુદ્ધ કાર્યવાહી થતી હોય છે. આજ દિન સુધી અમને કોઈ આવી ડમી સ્કૂલ બાબતની કોઈ રજૂઆત મળી નથી. જો શિક્ષણ વિભાગ છે તો આ બારામાં કોઈ ચકાસણી કરતું હોય છે કે આ પ્રકારે તમે હમણાં જ કહ્યું રજૂઆતના સમયથી આ પ્રકારની મોડેસ ઓપરેન્ડી હમણાં શરૂ થઈ છે શાળાઓની અંદર, તો એ ખૂબ જ તમારી રજૂઆત પણ સાચી છે એમ પણ આપણે એનએસયુઆઈને કહ્યું? જી, સામાન્ય રીતે વિદ્યાર્થીઓ નિયમિત વિદ્યાર્થી તરીકે શાળામાં એનરોલ થતા હોય તો વિદ્યાર્થી, વાલી અને શાળાની ફરજ છે કે સમય દરમિયાન વિદ્યાર્થી શાળામાં જ હોવો જોઈએ. પણ જો આ બાબતે વિદ્યાર્થી શાળામાં ન હોય અને અન્ય જગ્યાએ કોચિંગ કરતા હોય તો એ ગંભીર બાબત છે અને એટલા માટે જ એની ચકાસણી કરી નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. સત્વરે કાર્યવાહી કરવામાં આવશે. અને આવી સર જિલ્લાની અંદર અન્ય કોઈ શાળા છે કે જેનું નામ એનએસયુઆઈ દ્વારા આપવામાં આવ્યું? એનએસયુઆઈ દ્વારા અત્યારે આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં 2-4 નામ લખ્યા છે. એ સિવાય લગભગ 8-10 નામો મૌખિક રીતે કહેવામાં આવ્યા છે. જે શાળાઓ બાબતે રજૂઆત છે એ બાબતે અમારા ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને ખરેખર વિદ્યાર્થીઓ શાળા સમય દરમિયાન ફિઝિકલી હાજર છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે અને એમાં જો કોઈ ગેરરીતિ કે અનિયમિતતા જણાશે તો એ શાળા વિરુદ્ધ નિયમ અનુસારની કડક કાર્યવાહી કરવામાં આવશે. સર, એક એવો પણ આક્ષેપ થતો હોય છે કે આ જે શાળા સંચાલકો અથવા તો જે મુખ્ય ટ્રસ્ટી હોય છે તેઓ મોટી લાગવગ ધરાવતા હોય છે, એટલા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કાંઈ કરી શકતું નથી. જનરલી ગુજરાતમાં નિયમો અનુશાસન ચાલે છે એટલે આવું માનવાને કોઈ કારણ નથી. સર, ફીના લઈને પણ સવાલો ઉઠ્યા છે. જે ફી નિયત કરેલી સરકાર દ્વારા હોય છે તેનાથી પણ વધારે ફી લેવાય છે. અનેક આવી સ્કૂલો છે, આપ દ્વારા તપાસ કરવામાં આવે છે? ગુજરાતમાં ફી રેગ્યુલેશન એક્ટ અમલમાં છે અને ફી રેગ્યુલેશન એક્ટ અન્વયે ફી રેગ્યુલેશન કમિટી દ્વારા દરેક શાળાની ફી નિયત કરવામાં આવે છે. નિયત કરેલ ફી કરતાં કોઈ શાળા જો વધારે ફી લેતી હોય એ અંગેની રજૂઆત અમને મળે તો નિયમ અનુસારની કાર્યવાહી ફી રેગ્યુલેશન કમિટી દ્વારા સમયાંતરે થતી હોય છે. સર, વાલીઓ ડરે છે કેમ કે ફરિયાદ કરવા જો વાલી આવે તો એમના બાળકોના અભ્યાસ ઉપર અસર થાય છે, તો શિક્ષણ વિભાગ આની તપાસ કેવી રીતે કરશે? હું આપના માધ્યમથી તમામ વાલીઓને પણ આશ્વસ્ત કરવા માગું છું કે જો કોઈ શાળા દ્વારા ફી રેગ્યુલેશન કમિટી દ્વારા નિયત કરેલ કરતાં જો વધારે ફી લેવામાં આવતી હોય તો અમારો સંપર્ક કરવો. અમે વિદ્યાર્થી અને વાલીનું નામ ખાનગી રાખશું અને જરૂરી કાર્યવાહી કરશું. ઘણી બધી સરકારી કચેરીઓ છે તે આવે તો કોઈ પણ પોતે સ્ટિંગ કરીને ડમી વિદ્યાર્થી વાલી ઉભા કરીને પણ તપાસ કરતા હોય છે. તમે કોઈ આવી તપાસ કરશો? અમને આવી હાલ કોઈ રજૂઆત મળી નથી. રજૂઆત મળશે તો જરૂર કાર્યવાહી કરવામાં આવશે. આગ્રહ એવો શું કામ રાખી રહ્યા છો કે મને ફરિયાદ કર્યા પછી તમે તપાસ કરશો? શા માટે શિક્ષણ વિભાગ પોતે જાગૃત ન બને અને કાર્યવાહી ન કરે? શિક્ષણ વિભાગ દ્વારા સમયાંતરે ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા શાળાઓના ઇન્સ્પેક્શન થતા હોય છે.
ઇન્સ્પેક્શન થતું હોય ત્યારે શાળાનું સર્વાગ્રાહી ઇન્સ્પેક્શન થતું હોય છે અને એ ઇન્સ્પેક્શનમાં વિદ્યાર્થીઓની ફી બાબતે પણ પૂછવામાં આવતું હોય છે. જનરલી અમને કોઈ વિદ્યાર્થી દ્વારા એવી રજૂઆત કરવામાં આવી નથી કે શાળાની નિયત ફી કરતાં અમારી પાસેથી વધારે ફી લેવામાં આવે છે. સર, વર્ષમાં કેટલા ઇન્સ્પેક્શન થતા હશે? આપને કહેતા આનંદ થશે કે ગઈ વખતે અમે ભાવનગરમાં 100% શાળાઓના ઇન્સ્પેક્શન પૂર્ણ કર્યા છે અને આખી ઓનલાઈન પ્રોસેસ હોય છે. પોર્ટલ પર ઇન્સ્પેક્શન થાય, ઇન્સ્પેક્શનનો રિપોર્ટ પોર્ટલ પર અપલોડ થતો હોય છે. અને હવે પછી જો કોઈ પણ જાતનો આવો વિડીયો કે કોઈ પણ જાતનું નિવેદન સામે આવશે કે શાળાઓ વિદ્યાર્થી પાસેથી ફી વધારે લે છે, તો શિક્ષણ વિભાગ છે પોતાની ફી જે ભૂલ છે એ સ્વીકારશે ખરી? ભૂલ સ્વીકારવાનો પ્રશ્ન જ નથી. કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ શાળા નિયત ફી કરતાં વધારે ફી લેતી હશે તો સરકાર બિલકુલ ચલાવવા માંગતી નથી. એ માટે નિયમ અનુસારની કડક કાર્યવાહી કરવામાં આવશે.